લક્ષવાર પણ આવશે મજા. આજે આપણે હું ને કાળું જાવી છીએ અને આપણી હારે આપણે જ્યારે ગ્રીલ ફિટ કરતા હતા, એટલે કે ઢોર નો આવે એના કારણે આપણે જાળી ફિટ કરતા હતા. તો જાળી ફિટ કરતા હતા ને તો એક મધની માઇક, એને કહેવાય ટાંડર. ટાંડર ટાંડર આપણે કવડી ગઈ. હું તમને દેખાડું ટાંડર કવડીને કેટલો ખોજો સડ્યો, તમે જોજો. તમે જોઈ શકો છો. આગળ એને આગળ જ રાખવાનું, એટલે જીવ જંતુ કઈક હોય ને એટલે એને વાંસ આવે તરત. એને વાંસ આવે એટલે જીવ જંતુ ફાકી જાય. એ જો ગમાણમાં ઓલા પણ ખડકા ઓલું ઝાર કાઢવા આવી ને એટલે આ પૂળા કાઢવા એટલે કાળો અંદર મૂકી દેવાનો. એરું બેરું કઈક હોય ને જીવ જંતુ એ ભાગી જાય તરત. આ તરત ભાવ મને આવડવા ઝાર મોટી મોટી થઈ ગઈ છે. એક બેટી ની અંદર વાટી નાખવાની છે. કાલે અમે એરું જોયો હતો. હા અહીંયા તો આમ આવી રીતે મારા કામ થઈ ગયો. તો એ મારો છે ને કેમેરો ચાલુ નતો ને એનો વિડીયો લઈ લે યાર ગયો જ નહીં છે. બહુ મોટો 6-7 ફૂટ નો. હા ને એ બાજુ ગયો તો હા મોટો જબરદસ્ત. હા અહીંથી આમ નીકળ્યો ને આખો માર્ગ રોકાઈ ગયો. હું હાલ્યો જતો હતો ને તો એ ઉભો રહી ગયો. પછી હું વટી ગયો ને પછી હાલ્યો એ આગળ. મેં જોયો, ઓહો મેં કીધું આમ મોટું નાનું એવડું છે. મારો દીકરાનો છે કેવડો મોટો એમ. હા જાડો એટલો હતો. 2 હશે હો, એક નથી. હા એ દાદા એક દી કહેતા હતા કે અહીંયા બેઠો તો એમ. હું તડપ લેવા ગયો કે મેં હું જોઈ ગયો એટલે કીધું મેં ભરત મામા એરું છે કે ભરત મામા જોવા આવ્યો. એટલે કડબ છે ને, કડબ એમ નહીં લેવાય ની. કડબ છે ને પેલા ખંપાળીયા એઠી પાડવાય ની, કારણ કે આ વાડી વિસ્તાર રહ્યો ને એટલે આમાં છે ને જીવ જંતુ તો હોય જ તે. એટલે બહુ ધ્યાન રાખવાનું. કડબ છે ને કેવી રીતે લેવાનું, પેલા ખંપાળીયા કરીને આમ એઠે પાડવાય ની, એટલે હોય ને તો એ આખો વયો જાય. હા એ ઓલપા છે ને અહીંયા જાળી બાંધી છે આપણે ફરતી. હું એ જ જોવા જાઉં છું. અડધી મેં બાંધી દીધી છે, મારા પપ્પા અડધી બાંધતા હતા. આપણે એ બાજુ જાય જાળી જો હાલે અંદર કાઢવું પડે. એને ખબર જ છે ક્યાં જવાનું છે ને. હા હા એ દરરોજ આવે. આમ પા કાઢો કાઢો. હા એવા થઈ ગયા. જાહેર ની અંદર થી નીકળવાનું છે. મસ્ત નું લોકેશન આવો. એ પાટીઓ છે ને તાર ઠેકી જાય સમજ્યા. એટલે અહીંયા મારી દીધી જાળી. અહીંયામાંથી મને કવડી ગઈ ટાંડર. એટલે આ ધીમું હાલ ને. હે આ એટલી જાળી રહે ને એ મારી. આ જો આ બધું છે ને શું કરે ખબર છે, આ ઓલું દોરીએ કરીને બાંધી નાખે. બાંધીને પછી ગાવો ને એવું બધું ભેવું ને એવું બધું અંદર આ ઓલપા બહુ ખાઈ ગયું છે. એટલે આપણને એમ થાય કે આવડે આ લોકો આમાં સારે છે, પડતર પડ્યું છે. હા એમ જો આ રહ્યું ને, આ રહ્યું ને આ બધું ખાઈ ગયેલા. આ પાંદડું આવું ન આવે. જો આ મારી જાળી આ જાળી રે ને આ ઓલો લીમડો રહ્યો ને, લીમડો એ લીમડા હેઠેથી આમ પાવી આવતા. હજી તો આમાંથી ને આમથી નહીં આવે છે અને આમથી નહીં આવે. અહીંયા બધી લાગટ મારી દેવાની છે. જાળી પડી છે કે નહીં જે હા મેં કીધું દોવા વાળા છે ભાઈ આવે ને એને મેં એમ કીધું, મેં કીધું ભરતભાઈ ને વાત કરશું ને તો આ ભરતભાઈ નું ખેતર છે બરોબર. તો એ ખેતર રહ્યું ને તો સારવાય નહીં દે. હા બેન કરી દે ને ઓકું. એ જો આમ આગળ બધે રહ્યો ને આગળ એ બાજુ બધે ખાઈ ગયા છે. ઓલપા આપણે સીંડા પૂર્યા ને, ઓલપા સીંડા જે પૂર્યા ને એ સીંડા કાંટા લઈ લીધા ને પાછા ઢોર અંદર નાખ્યા. અને રોજ રહ્યું ને રોજ નું કામ એવું. રોજ ઉનાળા એટલે ચોમાસામાં ક્યારેય ન ખાય. એને ખાવા ક્યારે જોઈએ ઉનાળામાં. અત્યારે પાણી ઉપર હાલે રોજ જરીક જ ખાય. રોજ નો બગાડ કરે. રોજ તો આપણે દરરોજ
અમારે ગેટ પાસે આવે છે, હા. પણ હા એ રોજ ગેટ પાસે આવે, જો. એમાં એનું તારી જો ઓલો ખીચડી રહી ને આ જાળીની અંદર ખીચડી એમાં ટાંડર હતી ઈ મને ખવડી ગઈ. એ હારું એક જ આવી. નકર ટાંડર નું કામ કેવું ખબર છે, એક ભાળે જાય ને આપણે હેરાન કરતા હોય ને એટલે આખું ઝુંડ આપણી બાજુ આવે. એટલે મને ઈ એક કરડી તો એટલો હોજો સડી ગયો તો. કેટલો બધો હોજો. આ 2 દાન ગારો લગાડ્યો છે તો એટલો નકર તો વધે. એલર્જી ની ટીકડી 2-3 પીધી તોય આવું થાય.